14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ને બ્લેક ડે એટલે કે તમારા ઇન્સ્ટાગ્રામ ગમે તે તમે જો સ્ટોરી મૂકવા માંગતા હોય બ્લેક ડેની જ મૂકજો સ્ટોરી. અને આની તમને ના ખબર હોય તો હું ડિટેલમાં તમને જણાવું. 14 ફેબ્રુઆરી 2019ના 3:30 વાગે ઇન્ડિયન ગ્રુપ 78 ટ્રકમાં 225 સોલ્જર્સની સાથે જમ્મુ ટ્રાન્ઝિટ કેમ્પ માટે નીકળી ગયું હતું. આપણા આર્મીને જમ્મુ કાશ્મીરથી પુલવામા થઈને શ્રીનગર સુધી 271 કિલોમીટર કાપવાનું હતું. ત્યાં ગાડીની ડેકીમાં 200 કેજી આરડીએક્સની સાથે રાહ જોઈ રહ્યો હતો આદિલ અહમદ દાર. ચમકે આદિલ ઇન્ડિયન આર્મીથી બદલો લેવા માગતો હતો, કેમ કે 2016માં બુરહાન વાનીને આપણા આર્મી ટેરરિસ્ટ માનતા હતા અને આદિલ જેવા લોકો એમને પોતાનું મોડેલ માનતા હતા, એટલે કે ગુરુ માનતા હતા. અને આપણા આર્મી ઓને મોતના ઘાટ ઉતારી દીધો, એટલે કે બુરહાનને મારી જ નાખ્યો. તેના લીધે આદિલ જેવા લોકો વિરોધ કરતા હતા અને વિરોધના ટાઈમે જમ્મુ કાશ્મીરના પોલીસે આદિલના પગમાં ગોળી મારી દીધી. હવે આદિલ ઇન્ડિયન આર્મીથી બદલો લેવા માટે મોહમ્મદ જેવા ગ્રુપમાં જોડાયો હતો અને અટેકનો પ્લાન બનાવ્યો હતો. અને ઇન્ડિયન આર્મીની ટ્રકો દેખાઈ તરત જ આરડીએક્સની ગાડી ઉછાળી દીધી અને બ્લાસ્ટ કરી દીધી અને આપણા 40 આર્મીઓ શહીદ થઈ ગયા હતા. આ દિવસને બ્લેક ડે અથવા પુલવામા અટેક તરીકે પણ ઓળખવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.